जय माताजी मित्रों, आज नवा वीडियो में तमाરું स्वागत है। तो सवाરના वागे છે 7। આ બાજુ આપણે આજે મેથીના બનાવ્યા હતા, મેથા ચા પણ તૈયાર છે। કેટલી વાગ્યું કે પરાઠા નહીં બનાવવાના નહીં ઉતરી હવે ઉઠી અમાર વિવેકના દીશીને પરોઠા ને ભાવતા હજુ બે તો ઊંઝા દેશે એક બેઠા એક હુઈ રહ્યો છે। દાડો ઉજો થોડીક વાર છે, દાડો છે ઉજો 800 પર પારની એક તો ઊંઝું જ છે। એ તો ઉઠે ને તો ચા ને મારે નાસ્તા ને રોટલી બનાવી મુશ્કેલ પડી જાય। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો સવાર થઈ ગઈ છે અને આપણે દાંત નથી કરી ત્યાંથી બ્લોગ ચાલુ કરી નાખ્યો છે। તો ચલો ફટાફટ બ્રશ કરીએ। દાદા નવી નહીં કરી તો કોઈ નહીં, પણ મેં તો કરી ને સરસ લો કાળું કર્યું। હા તમારે તો દાદા મોડું કરવા જોઈએ, અમારે તો વહેલા ઉઠવાનું હોય એટલે વહેલા પહેલાં દાંત પછી બીજી વાત। સરસ લો એ દાંત ની પાછું મોટો ધોવાનો બરાસ કહો છો। ચાલો આપણે હવે ચા પી રહ્યો અને આ તો ઉઠશે, હજુ તો બ્રશ કરશે, વાર લાગશે। તો હું તને આપણે ચા ઠારીને ઠીકરું થઈ જાય પહેલાં આપણે પી રહ્યો। અમારા વિવેકભાઈ છે ને આવે રોટલી નહીં ખાતા, કે પીળા રંગની રોટલી પાડે કે આવો ચમ કલર છે એટલે એના માટે એક ધોળી રોટલી હોવી જ જોઈએ। મારા વિવેકભાઈ એવા છે। હવે બેન ચા નહીં પીવા તો મને જારો તો મારી કલાઈ કરતા હો તો હમણાં મને બેઠી ભાળી હોત તો હો તરત કેમેરો લઈને આમ કરશે ને તેમ કરશે। તો એ ઘણી જગ્યાએ હું એકલી ઓછું કરું તાર અત્યારે હાલ એકલી ચા પીતો તો એકલો ના કર ભાવે બેહું શું ગમે આપણને। આ તો સીડી નહીં ને મુઠ્ઠી ઢાબામાં ચડી જાય, એકલી ચા ના પીવું પડે। હું તો બધાથી અલગ જ કહું છું પાછી, હું નહીં કેવું મેં થાય કાલ મેં આટી તારે એમ કીધું ને મારા માટે મેથી 10 રૂપિયા લેતા હજી મારે મેથાયા કરવા નાની તારા શેષી મેં શું કરવાનું મૂક મેં થાય। ચલો મિત્રો ચા પી લઈએ, હું શું કહું તમારી વાત જવું, હું તો બધા પહેલાં તાર તમે ના ઉઠો તો મારે શું કરવાનું। આધું છે મોડું થયું, આજ તો તડકો ફૂલ નીકળે છે ને એટલે 7:30 વાગી જાઓ, મોડું થઈ ગયું। સારું પીરો તાર શાંતિથી હેડ આવી જા આપણે ચારચીન બારચીનમાં મેં કીધું ફટાફટ પેલા બીજા ફોનને ચાચીને વેચો એવું તો સારું મને કેટલા ટકા 61% કોઈ જરૂર નહીં ચાચીનો મેળવાની। મને ને આ ડીપીનો ફોટો રહે ને બીજો 2 મેલી આલો। અમારે વહેલા હું ઉઠું ને એટલે મારે ટાઈમ જોવો હોય ને તો મને ટાઈમ જ નહીં દેખાતો ને એના માથા આડે વિવેકભાઈના જોજો આમ નેચું કરું ને તો ટાઈમ દેખાય, ઊંઘમાં ફૂલ હોય ને નેચન ફેચા કરે। અને મારે એક કવર મસ્ત નવું લેવું। મારે પેલા ફોનને કેવું મસ્ત ટેડીવાળું કવર છે, પણ એ ફોન તમે મને રાખવા નહીં દેતા કે આ ફોન રાખ મને એ ફોન સારો ગમે જોઈ તે સારું। તો આનું ટેરીવાળું કવર આવે તો મને આનું લઈ આવજો। જય માતાજી મિત્રો, આપણે નાવા ધોવાનું કામકાજ પતી ગયું। આ બાજુ કચરા પોતું બધું કોમ કરી નાખ્યું, એક કોમ ધોવાનું હવે બાકી રહ્યું છે। ફોન આવવાનો વારો હતો, ફોન આવી એમાં ફોન એટલે મોટું આવતું નહીં તો ઘણો ટાઈમ લાગી જાય છે। લીલી ડુંગળી બટાકા ફુલાવાનું શાક બનાવવાનું છે। વિવેકને દીધી બેન જે બારે રમવા એ ઢાબા પર ના સડતી છોડી
આ શનિવારનો છોકરાને શની રજા હતી, બધા છોકરા આજ ઘરે જ છે. આ બાજુ મિત્રો આપણે શાક વઘારી દીધું છે, આ બાજુ લોટ સાળી તેલ બેલ નાખી અંદર મેક્યું છે. આ બાજુ મારું વિવેક થઈ એના રમેકડો બધા કાઢી બેઠા છે. હે વિવેક, પેલું રિમોટ તો પેલી રિસ્કાનું છે ને તું ગાડી હાકે ને એમ થોડું હેડતું હશે. નથી મોય પાવર નહીં કંઈ નહીં. એ ના ખુલે તો હું નરવી નહીં, મારો લોટ બોતો દાદા હોય તમે ખોલતા ના આવડતું તો હું શું કરું? અને આમાં પેલો બીજો વિવેક બેઠો એ શું કેરો? એ પેલો આમાં બીજો છોકરો દેખાય રહ્યો એ શું કેરો? એ શું કેરો? એ ગોડા એ છોકરા તારું નામ શું? એક અમાય દેખાય રહ્યો એ રહ્યો, એક અમાય દેખાય રહ્યો એ વિવેક. અરે બેકડા બધા પણ પાસા ભરી દેજો એમ. મારવા મારશે, મારવા મારશે. પ્રસાદ મસ્ત પ્રસાદ. ગાડી તો કોઈ હાજુ નથી, મસ્ત ગાડી લઈ આવી હતી ને એ ગાડી તો ભાજી નાખી અને આ તો બીજી છે ત્યાંથી રંબાર લઈને આવ્યો લાગે. રિંકુની એક કરી. જય માતાજી મિત્રો, હોજના વાગી છે 4 ને 4 વાગે છે ને આપણે બનાવી છીએ આજે ખીચડી હોજે જમવા માટે, અને ખીચડીની કઢી બનાવવાનું છે. આ બાજુ અમારા વિકો અને સકોન દીશુબેન ને બધા ઢાબામાં ચડી જાય પતંગ ચગાવવા માટે. અમારે ઉત્તરાયણ મહિના 1.5 મહિના પહેલાં આવી જાય અને દિવાળી બધાની પહેલાં અમારે આવી જાય. ફાઇનલી ભાજી ગયા છે, તો સારા ફ્રૂટ થઈ ગયા છે, તારું બાર થઈ ગયું છે જો ગાઈસ. અને આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. આ બાજુમાં દીશુબેન છે, બાજુ વિવેક ભાઈ છે ને આ બાજુ દીશુની મમ્મી છે રંભા. રંભાઈ આજે જમવાનું કાઢે અને કઢી, અને આ છે મસ્ત મજાની મગાની દાળ, અને આ છે સોરાની દાળ. તો આજના મિત્રો ફાઇનલી આવી જશે 9:30 વાગ્યા છે, અને બાજુમાં બધા એમ કહી ગયા છે જો બાજુ રંભા અને વિવેકને દીશુ હોઈ જશે, અને આપણે જાગી રહ્યા હતા તો આપણને પણ હવે આવે છે ગાઈસ નીંદ, એટલે કે ઊંઘ. ચલો ફટાફટ ગાઈસ આપણે હોઈ જઈએ. તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું આવા જ એક બીજા વિડીયો હંગાશે. ત્યાં આગળ જય માતાજી.